વલસાડની જે શાકભાજી માર્કેટ શરૂ થવાની છે એનું બાંધકામ અત્યારે ચાલી રહ્યું છે અને જ્યારે ખાતમુહૂર્ત થયું ત્યારે પણ સૌ કોઈમાં ખુશી હતી કે આજે માર્કેટ આપણી જે આટલા 1.5-2 વર્ષથી બંધ હતી, લોકોના રોજગાર ધંધા પર અસર પડી હતી, તેને લઈને લોકોમાં એક આનંદની લાગણી થઈ કે આજે માર્કેટ આપણી ઊભી થવાની છે. પરંતુ આજ રોજ અહીંયા શાકભાજી માર્કેટ ખાતે વિવાદ થયો છે. નગરપાલિકાના ચીફ ઓફિસર પણ અહીંયા આવી ગયા અને શું છે સમગ્ર મામલો, શા માટે આ શાકભાજી માર્કેટના વેપારીઓ છે, લારી પાથરણાવાળા છે, એ લોકોમાં રોષ છે, એમની પાસેથી સાંભળીએ. શું થયું ભાઈ આજે અહીંયા, કેમ શાના માટે વિવાદ છે? આજે નગરપાલિકાની પૂરી ટીમ અમારી શાકભાજી માર્કેટમાં એક શાકભાજી માર્કેટને સ્થળાંતર તો નહીં પણ ડિમોલેશન કહી તો ચાલે, સ્થળાંતર કરવાનો તો જેવો વિષય જ નથી આવતો આમાં. કેમ કે અમે જે આજે 3 મહિનાથી નગરપાલિકા પાસે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમે તળિયાવાડનો વિરોધ કરીએ છીએ. એ લોકો નગરપાલિકાએ અમને વિશ્વાસમાં લીધા વગર જે તળિયાવાડ જેવી જગ્યા શિફ્ટ કરી છે કે જે તળિયાવાડ એટલે એવો વિસ્તાર છે વલસાડનો પૂરગ્રસ્ત વિસ્તાર છે. પૂરગ્રસ્ત જે મોટી રેલ આવે બરાબર, તો મોટી રેલ આવવાથી અમારો ધંધાનો બી નુકસાન થાય અને જાનહાનિનું બી નુકસાન થાય. આ વિષય અમે 3 મહિનાથી અમે નગરપાલિકાને જાણ કરીએ, કલેક્ટરમાં બી અમે રજૂઆત કરી છે પ્રાંત સાહેબને. આ બધી રજૂઆત અમારી સાંભળતા નથી. સાંભળવામાં આવે એવું આવે કે એ લોકો પણ અમે જે જગ્યાની ડિમાન્ડ કરી કે હાઉસિંગ બોર્ડનું ગ્રાઉન્ડ છે અથવા CBI હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ છે અથવા શાકભાજી માર્કેટના આજુબાજુનો વિસ્તાર જે ખાલી પડેલો છે, જે ખાલી પડેલી જગ્યા પર અમે લોકો નાના વેપારીઓ શિફ્ટ થઈ જઈએ બરાબર. એટલે એ લોકો એવી જગ્યા પર બી અમને એ લોકોને ધંધો કરવા માટે રાજી થતા નથી. એ લોકો અમને એક તળિયાવાડ એક જ એ લોકોના જવાબમાં મગજમાં એક જ વસ્તુ છે કે તળિયાવાડમાં હું એમ જાણવા માંગુ કે તળિયાવાડમાં કોનો ફાયદો છે? કોઈનો ફાયદો છે આમાં? કોઈનો જો અગર પર્સનલ ફાયદો હોય તો બતાવો. આમાં નુકસાન જ થવાનું છે. એ લોકોને અમે સવાલ કર્યો કે અમારો વરસાદની સિઝનમાં અમને શું કરવો? તો એ લોકો એમ કહે કે તમને કેરી માર્કેટમાં બેસાડી દેશું. હવે કેરી માર્કેટમાં અમારે આવવા માટે કેરી માર્કેટના વેપારીઓ સાથે ઘર્ષણ કરવાનું. કેરી માર્કેટમાં એટલી બધી જગ્યા નથી. અમે લોકોએ જે ગ્રાઉન્ડ માંગ્યું છે કે CBI હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ છે અથવા જે આજુબાજુ એ ખુલ્લો વિસ્તાર છે શાકભાજી માર્કેટના આજુબાજુનો, કે ત્યાં અમે લોકો વેપાર ધંધો કરી શકીએ. કોઈને ટ્રાફિકમાં આવ્યા મૂકવા વગર અમે લોકો કે વેપાર ધંધો નાના મોટા વેપારીઓ કરી શકીએ. આજે તળિયાવાડ એવો વિસ્તાર છે જે અમે લોકો જે અત્યારે સ્થાયી જગ્યા છે અમારી શાકભાજી માર્કેટ જે મોરારજી દેસાઈ માર્કેટના નામથી ઓળખાય છે, એ તળિયાવાડનો વિસ્તાર શાકભાજી માર્કેટની કમસે કમ 2.5 કિલોમીટર જેટલો દૂર છે. અહીંયા આજે 40 વર્ષથી જે માર્કેટ છે કે જે લોકોને અહીંયા આવવાની આદત પડી ગઈ છે, હવે એ આદત તળિયાવાડમાં આવવાની નથી. કોઈની તળિયાવાડમાં કોઈ શાકભાજી લેવા જ નથી આવવાનું. અમારા ગ્રાહકોને અમે 500 ગ્રાહક અમારા રોજના કદાચ આવતા હોય, મળતા હોય, જુલતા હોય, એ લોકોને અમે પૂછીએ કે ભાઈ તમે તળિયાવાડ આવશો, એ લોકોનો એક જ જવાબ છે કે અમે તળિયાવાડ નહીં આવવાના, અમે બીજી બધી માર્કેટો કવર કરી લેવું. બિલ્લીમોરા છે, બિલ્લીમોરા માર્કેટ છે, નાના પોંડા માર્કેટ છે. એટલે અમારા જે હોલસેલના ગ્રાહકો છે, જે અમારા માર્કેટમાં ખેડૂતોનો બી આમાં માલનો નુકસાન થશે. હવે એ જ બધા કદાચ ગ્રાહકો બહાર ચાલ્યા જાય તો વલસાડમાં જે આજુબાજુના ખેડૂત જે વલસાડ શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચવા આવતા છે તે ખેડૂતોનું બી એમાં નુકસાન થવાનું છે કે અમે એ લોકો બહાર જો વેપારીઓ જો બહાર નીકળી જાય કે બિલ્લીમોરા ચાલ્યું જાય, કોઈ નાના પોંડા ચાલ્યું જાય, કોઈ વાપી ચાલ્યું જાય, તો આપણા જ ખેડૂતનો માલ અટકવાનો છે. અમારા ગ્રાહકો તળિયાવાડ આવવા જ માંગતા નથી. કેમ કે ત્યાં એક તો પેલું આ વરસાદી પ્રોબ્લેમ છે, બીજું કે અવર જવર માટે કોઈ સુવિધા નથી, સુનસાન એરિયો પડી જાય. બીજું કે હવે અમે તમે બીજો એક પ્રશ્ન એવો આવે કે હવે તળિયાવાડ અહીંથી તળિયાવાડની તમે વાત કરી કે તળિયાવાડ નથી જવું અને બીજો કોઈ વૈકલ્પિક શું કરશો હવે તમે લોકો? અમે હવે રજૂઆત તો બધી જ જગ્યાએ ચાલુ છે અમારી, પણ હવે અમે ગાંધી ચિંધ્યા માર્ગ પર ઉતરવાની તૈયારી કરી રહેલા છે બરાબર. કેમ કે હવે અમારી પર બીજો કોઈ વિકલ્પ છે નથી બરાબર. હવે તળિયાવાડ જેવી જગ્યા પર જે દિવસથી શિફ્ટ કરવાની વાત કરી છે તે દિવસથી જેટલા વલસાડમાં ફેરી કરવાવાળા ફેરિયાઓ છે તે માર્કેટની આજુબાજુ જે ખૂણો પડે, ચોકડી પડે, ત્યાં એ લોકો અડ્ડો જમાવીને જામી ગયા છે. એ લોકોની અમે નગરપાલિકાને રજૂઆત કરી, મૌખિક કીધું કે આ લોકોને હટાવો. એ લોકોને પહેલે હટાવતા નથી, પહેલે એ લોકોએ માર્કેટ જ હટાવવું છે. જે લોકો તમે જોઈ લો કે આવાભાઈ હાઈસ્કૂલ છે, ટાવર રોડ છે, કે જે ટાવર એટલે વલસાડનો પોઈન્ટ કહેવાય. પછી તમે જોઈ લો કે જૂની રજવાડી છે, પછી તમે જોઈ લો DMD જે હાઈસ્કૂલનું કોર્નર છે. એટલે એ લોકોએ જે ફેરિયા લોકો છે જે લોકોએ કોર્નરો બધા રોકીને બેસેલા છે. હવે આજ જો અમારા પ્રશ્નો એવો છે કે અમારું આ માર્કેટ શિફ્ટ થાય ને એ લોકો બેસીને અહીંયા ધંધો કરવાના ને અમે લોકોના મોઢા જોવાના, અમારે એવું જ થવાનું ને. અમે તો માર્કેટના આજુબાજુ અહીંયા રહીને જ ધંધો કરવા માંગીએ છીએ અને
એ પ્રશ્નનો જવાબ હવે સરકાર જ આપી શકે એવું છે. જી શું કહેશો તમે? મેડમ આજે અમે સીઓ મેડમને વાત કરી કે અમને આ માર્કેટ બનતા 5 વર્ષ લાગે તો અમને 5 વર્ષ ખવડાવવા કોણ આવવાનું? તો મેડમે મને ડાયરેક્ટ એમ કીધું કે અહીંયા ઊભો તારા પર ગુનો દાખલ કરી દેવા. કોણે કીધું આવું તમને? આ સીઓ મેડમે. બરાબર. હા જોઈએ તો આ બધાને પૂછી શકો છો તમે. કીધું કે નહીં સીઓ મેડમે? તો એવી વાત કીધું. એના પર કેસ કરી દેવાય. શું કહેશો તમે? સવારે રોજ વહેલા આવી જાઓ છો અહીંયા શાકભાજી લઈને, આજે સમગ્ર વિવાદ છે, શું કહેશો તમે આની માટે? કંઈ નહીં, અમને આ માર્કેટ અહીંયા જ જોઈએ છે અને અહીંયા જ રહેવાના છે. અમે કશે ખસવાના નહીં મળે. અમારા ગ્રાહક બધા એમ કહે છે કે તમે જોઈએ એટલી જગ્યા આપીએ અને બીજી અમને પતરા તમારા જાતે લગાવવાના એ ત્યાંથી આપી દો, પછી અમને રસ્તા પર જોઈએ તો જગ્યા આપો. પણ રસ્તા પર જગ્યા આપશે ને? અહીંયા બિલ્ડિંગનું જે કામકાજ શરૂ થવાનું છે તો તમે લોકો જો અહીંયા બેસી રહેશો તો એ કામકાજ વહેલી તકે નહીં પતે તો તમે ક્યાં બેસશો? હવે એ લોકો જ્યાં જગ્યા આપે, અમારી માંગણી અહીંયા બજારમાં જ છે. બજારથી ખસવાના નહીં મળે. ગ્રાહક આવે એ લોકો અમને સવાલ કરે છે કે બેન તમે ક્યાં જવાના છે? તો અમારથી એ લોકોને જવાબ આપી શકાતો નથી કે ભાઈ હાલમાં તો અત્યારે અહીંયા જ છે અમે, પણ જ્યાં જવાના હશે ત્યાં તમને કોલ કરીને જણાવીશું. હાલમાં તો અમે બજારમાં જ રહેવાના છે અને અમને બજારે જ જોઈતી છે અને તળિયાવાડ જવાનું નથી. અમારે તળિયાવાડમાં તો પાણી આવી જાય છે બેન, એમ કહે છે અમને બધા. અને ગામ ક્યાં આવ્યું એ લોકો એમ સવાલ કરે છે અમને. બરાબર. હા એ લોકો મેડમ અહીંયા એ લોકો ભીડ ભંજન પાસે ટ્રાફિક નથી નડતું, લોકો પાસે ટ્રાફિક નથી નડતું. એ લોકોને ખાલી માર્કેટ જ પ્રોબ્લેમ છે. માર્કેટમાં જ એ લોકોને ટ્રાફિક નડે છે. એ ખબર નથી પડતી કે સરકારને કેમ અહીંયા માર્કેટ જ નડતી છે. નગરપાલિકા એક માર્કેટ પાછળ જ પડેલું છે. અત્યારે બી તમે ભીડ ભંજન હે ચાલ ને, ત્યાં 10 લારી છે. 10 લારી એ લોકોને નથી નડતી, એ નહીં નડે, ખાલી આ માર્કેટ નડે. હા એ લોકો હાલમાં આવીને એકદમ જ એટેક કરી દીધું. હવે તાપમાં તો નહીં બેસાય ને. હા કેટલાનો લોકોનો માલ હોય, કેટલો માલ પડેલો હોય, હવે એ ક્યાં લઈને જવાનું? બરાબર. અમારે તો આમાં જ જીવવાનું છે બેન, આમાં જ જીવવાનું છે. બરાબર. તો આ હતા શાકભાજી માર્કેટમાં જે લોકો દરરોજ શાકભાજી વેચે છે. અહીંયા એમની રજૂઆત આપણે સાંભળી. માર્કેટ બની રહ્યું છે એની એ લોકોને ના નથી, પરંતુ એક વૈકલ્પિક વ્યવસ્થા અને એમણે જે તળિયાવાડની વાત કરી, તળિયાવાડ અહીંયાથી દૂર છે અને એમના જે દરરોજ લેવા આવતા જે લોકો છે એ લોકોએ પણ એમની સાથે રોજની વાતો થતી હોય છે કે ભાઈ તમે ક્યાં જવાના છો? તો એમણે કીધું કે તળિયાવાડ સુધી તો અમે શાકભાજી લેવા નહીં આવશું. ત્યારે હવે આ લોકોની જે સમસ્યા છે એનો કઈ રીતે ઉકેલ આવે છે, તંત્ર કઈ રીતે આમાં કોઈ મધ્યસ્થી લાવીને ઉકેલ લાવે છે, એ આપણે જોવું. ને આ મુદ્દે આપણે વલસાડ નગરપાલિકાના સીઓ સાથે પણ વાત કરીશું. વલસાડ નગરપાલિકા ખાતે વેપારીઓને આપણે વાત સાંભળી અને હવે આ સમગ્ર મુદ્દે આપણે વાત કરીશું વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ મેડમ સાથે. કોમલબેન, જણાવશો કે આજે જે વિવાદ થયો નગરપાલિકાના શાકભાજી માર્કેટને લઈને, આપ સૌ અહીંયાથી ટીમ લઈને ગયા હતા, શું કહેવું છે તમારો સમગ્ર મુદ્દે? કારણ કે વેપારીઓમાં ઘણો રોષ છે, એ લોકોને જે સ્થળાંતરની વાત છે રેડી જ નથી એના માટે. આજથી 1.5-2 વર્ષ પહેલાં જ્યારે ચોમાસા દરમિયાન શોપિંગનું કોમ્પ્લેક્સ નમી ગયું ત્યારે હું જ ઇન્ચાર્જ હતી અને અમે લોકો એવો ડિસિઝન લીધો હતો કે 45 વર્ષ જૂનું બાંધકામ છે તો એને તોડીએ, કારણ કે સેફટી વાઇઝ સારું નહોતું અને જો કોઈના પર સ્લેબ પડે તો એમાં ઈજાઓને થવાની શક્યતાઓ છે. ત્યારબાદ એ શાક માર્કેટનું આખું ટેન્ડર કરીને બિલ્ડિંગ પાડવામાં આવ્યું અને ફરીથી નવું શાકભાજી માર્કેટ બને એની માટેનું પ્લાનિંગ કરીને ટેન્ડર કરીને વર્ક ઓર્ડર એજન્સીને આજથી 4 મહિના પહેલાં આપવામાં આવ્યું. ત્યારબાદ અવારનવાર અગાઉના ચીફ ઓફિસર તથા મારા આવ્યા બાદ અમે પણ વારંવાર શાકભાજી માર્કેટના વેપારીના પ્રમુખશ્રીઓ અને નેતાઓને બોલાવીને ટેબલ ટોક કરેલી અને સાથે સમજૂત કરેલા કે આ તમારા માટે જ બને છે. આ જે પણ અમે કરીએ છીએ, આજે ટેન્ડરિંગ કરીએ છીએ, કામ ચાલુ છે, કરોડો રૂપિયામાં ખર્ચાય છે, એ માર્કેટ માટે વલસાડ નગરપાલિકાએ સરકારમાંથી લોન લીધેલી છે. તો એ દરેક વસ્તુને ધ્યાને લઈને તમે અમને સપોર્ટ કરો. તો એમાં સપોર્ટ થોડો ઓછો મળતો હતો અને ત્યારબાદ અમે કાલ સાંજ સુધીમાં પણ બંને વેપારીઓને અને એસોસિએશનને સમજૂત કર્યા અને કહ્યું કે આજે અમે આવી જઈશું અને માર્કેટની જે શિફ્ટિંગ કરવાની કામગીરી છે, તળિયાવાડ લઈ જવાની કામગીરી છે, એમાં અમને સહકાર કરો. અમે આજે જે પણ ડિમોલેશન જેવું કર્યું છે એમાં તમે જોઈ શકશો કે અમે કોઈ જેસીબી કે એવું નથી ફેરવ્યું. અમારા સ્ટાફે એ લોકોને મદદ કરી છે એક એક વસ્તુ ખોલવામાં અને શિફ્ટ કરવામાં. પણ અમુક લોકોને તળિયાવાડ શિફ્ટ નથી થવું તો એમની માટેના ઓપ્શન અમે એમને આપ્યા છે કે બીજી જગ્યાએ પણ તમને કોઈ પ્રાઇવેટ જગ્યા આપવા તૈયાર હોય તો તમે જઈ શકો છો, પ્રાઇવેટ ઓર તો સરકારી પરમિશન સાથે જઈ શકો છો. પણ હાલ નગરપાલિકા પાસે ખાલી તળિયાવાડનો જ એક ઓપ્શન છે તો ત્યાં તમે શિફ્ટ થઈ જાઓ. જી, અને મેમ એમનું કહેવું છે કે તળિયાવાડ અમે જઈએ, તળિયાવાડ અહીંયા થોડુંક દૂર છે અને જે શહેરમાં અહીંયા બહારથી આવતા જે લારી ગલ્લા ઉપર જે લોકો શાકભાજી વેચે છે એનું થોડું ન્યુસન્સ છે. તો આ મુદ્દે કંઈક પ્રકાશ પાડશો તમે? જી, માર્કેટ એરિયામાં કોઈ પણ શાકભાજી માર્કેટના લારી ગલ્લા કે ફેરિયાવાળાને બેસવા દેવાના નથી. આજે અત્યારે તો અંદરની સાઈડની અમે કરી છે, પણ બપોર પછીનો
જે સમય છે એમાં આસપાસના પેરીફેરીમાં જે પણ ફેરિયાવાળાને બેસે, કારણ કે આખું ડીપ થશે તો એ જમીન ધસી જવાની શક્યતા હોય છે, તો એની આસપાસમાં બેસતા લોકોની જાનહાનિનો પણ પ્રશ્ન ઊભો થતો હોય છે. એટલે બધાને કમ્પલસરી શિફ્ટ થવા માટે અમે જેટલી બને એટલી સમજૂતી કર્યા છે. અને ત્યાર પછી પોલીસને સાથે રાખીને, આજે પોલીસનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો છે નગરપાલિકાને, તો પોલીસને સાથે રાખીને અમે એમને શિફ્ટ કરવાની કામગીરી ચાલુ કરી છે. અને આવનારા દિવસોમાં પણ અમને સહયોગ આપો અને ત્યાં ના બેસો એવી અમારી અપીલ છે. કારણ કે તમે જેટલો સહયોગ કરશો એ પ્રમાણે જલ્દી બનશે માર્કેટ, તો તમને અમે ફરીથી અમે ત્યાં પુનઃસ્થાપિત કરી શકશું. જી, તો આ હતા સીઓ મેડમને. એમણે જે વાત કરી સ્પષ્ટપણે એમણે કીધું છે કે લોકોના હિત માટે જ આ માર્કેટ જે બની રહી છે, જ્યારે બની નહોતી ત્યારે ક્યારે બનશે એની વાતો ચાલતી હતી, લોકો બૂમો પાડતા હતા. અને અત્યારે જ્યારે માર્કેટનું ખાતમુહૂર્ત થઈ ગયું, ભૂમિપૂજન જ્યારે એનું થયું, ત્યાર પછી આટલા મહિના થઈ ગયા અને કામગીરીમાં જો અવરોધ આવે છે, નગરપાલિકા એમના તરફથી કામગીરી કરી રહી છે. અને આજે નગરપાલિકાની ટીમને લઈને સીઓ જ્યારે અહીંયાથી ગયા અને નગરપાલિકાના સ્ટાફે એમને મદદ કરી છે. પણ જો આવનારા દિવસોમાં સહકાર નહીં મળે અને જે રીતે મેડમે વાત કરી કે બાંધકામ દરમિયાન કોઈને કંઈ જાનહાનિ ન થાય ને કોઈને કંઈ ઈજા ના પહોંચે, એટલે સેફટી માટે કરીને જે બી એમણે વિકલ્પ આપ્યા છે એ ચોક્કસપણે જ વેપારીઓ સ્વીકારે. ત્યારે હવે આ બંને મુદ્દે વેપારીઓ તરફથી શું સહકાર મળે છે એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.